જી આપણે સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક સ્વાસ્થ્ય માટે અને પવિત્ર જગ્યા છે, તેમ છતાં એની અંદર ગટરનું પાણી ભળે છે એન પ્રકારે. જી તો પછી આના માટે લોકલ ઓથોરિટીએ એને ગંભીરતા લઈ અને સરોવર ચોખ્ખું થાય, એને ડેવલપ થાય, એને જી યાત્રાધામ વિકાસ બોર્ડમાં આપણે દરખાસ્ત કરી અને મોકલીએ કે જે સ્થળો ડેવલપ કરવાના રહી ગયા છે, જી તો ગુજરાત યાત્રાધામ બોર્ડમાં આપણે એની દરખાસ્ત મોકલીએ કે જી ભાઈ આ રીતનું છે, તો તમે એક વખત એની ભાઈ દસ્તાવેજી જી ચિત્ર બનાવો, જી પંચનામું કરો અને પછી પુરાવાના આધારે તમે આ જગ્યાને યાત્રાધામ બોર્ડમાં લો, તો એવી ગ્રાન્ટ ને ફંડ આપણને મળી શકે. પણ એ ક્યારે થાય કે જે આપણું લોકલ ઓથોરિટી છે ગામની, આપણા ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ દ્વારા આ બધું કરવામાં આવે, ધ્યાનમાં લેવું જોઈએ. તો જે વિકાસ નથી થયો જે જૂની પૌરાણિક જગ્યાનો, એ બી થઈ શકે એમ. થઈ શકે છે, બરાબર ને. અને બીજું સાહેબ, તમે જુઓ કે એની સૌથી મોટી સાબિતી છે કે એક રાતમાં રોડ બની શકતો હોય, જી, તો એક રાતમાં સરોવર કેમ ન બની શકે? બની શકે. અને એની સાબિતી છે. આપણે એટલું અઘરું નથી સાહેબ કરવું એમ. અગર કરવું છે તો જો એના પ્રત્યે ગંભીરતા લેવામાં આવે તો. પણ શું લોકોને એના પ્રત્યે નજર જ નથી લેતી, જરૂરી નથી લાગતું, ફાલતુ લાગે છે, અથવા તો શું છે કે પડ્યું છે એમ પડી રહેવા દો. જી, જાગૃતિ નથી લેવી એમ. આ તો વસ્તુ એવી છે કે આપણા પંચાયતની અંદર એવા ઘણા વ્યક્તિઓ છે કે એમને 10-10 વર્ષથી ટેક્સ કે વેરો નથી ભર્યો. જી આપણી રેવન્યુ પંચાયતમાં આવશે તો એના કારણે આપણે વધારે સફાઈ કામદારો રાખી શકીએ અને એને એક યોગ્ય વળતર રૂપે કે પગાર રૂપે, સેવા રૂપે આપણે રકમ આપી શકીશું. બરાબર. તો પહેલા તો જે આપણી રિકવરી રેવન્યુની છે ટેક્સની, એ કરવી જોઈએ, એ પણ પૂરી થવી જોઈએ. એ બી પૂરી થવી જોઈએ. ઘણા વ્યક્તિઓ એવા છે કે 10-10 વર્ષથી અમને વેરો નથી ભર્યો, ભરતા નથી.